વસ્તુ શક્તિને જ્ઞાન શક્તિની અપેક્ષા નથી. અહીં હોલમાં બેઠા છીએ, ઠંડક લાગે છે? લાગે છે? એસી હોય એટલે એનો સહજ સ્વભાવ છે કે આઢક વળે છે. ગમે એટલી આમ ધારણા કરો કે મારા રોમ રોમમાં બળતરા થાય છે, આમ આગ લાગી છે, ગરમી થાય શરીરમાં. અગ્નિમાં હાથ નાખો એ માનીને નાખો કે અજાણતા નાખો, પણ એ બાળે બાળે ને બાળે. કડવું કડવું લાગે ને મીઠું એ મીઠું જ લાગે. કેમ? તો કે વસ્તુનો એ ગુણધર્મ છે. એમ બાલા ભક્તજનો, ઈશ્વર તત્વ જ એવું છે. કોઈ પણ રીતે એની સાથે જીવ જોડાય તો એનો રસ મળે મળે ને મળે. જો આજે આપણે એવા યુગમાં જીવીએ છીએ, ધંધા બિઝનેસ કરવા હોય તો એનું ભરપૂર મોટિવેશન મળે છે. પારિવારિક સુખ શાંતિ માટેના પણ અનેક મોટિવેશન મળે છે. હેલ્થ કોન્શિયસ લોકોને એના માટે પણ અનેક ઉપાયો મળે છે. પણ ભગવાનમાં હેત કરવાનું આ સ્પિરિચ્યુઅલ મોટિવેશન આજે બહુ દુર્લભ છે. ઘણી વાર તો એવું લાગે વાલા ભક્તજનો કે આ ભગવાનમાં નથી જોડાણા ને એટલે જ આ બધી રામાયણ છે. એકવાર જો એ ભગવાનના સ્વરૂપમાં હેત થઈ જાય તો મને લાગે છે જીવનના લગભગ તમામ પ્રશ્નોનું સમાધાન થઈ જાય.